આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આબાલ-વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા। એકમેકને રંગ લગાડી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર રાજ્યમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી। ધૂળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરી અબાલ-વૃદ્ધ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામના પાઠવી હતી। રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું। ભરૂચમાં વસતા બંગાળી સમાજના લોકોએ ભરૂચ તુલસીધામ ખાતે બંસોત્સવ ઉત્સવ 2025 ધૂળેટી નિમિત્તે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને જાહેર માર્ગો પર ફરીને એક બીજાને રંગ લગાવી ધૂળેટીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। જ્યારે અનેક સ્થળોએ નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારા સાથે ધૂળેટી રમતા નજરે પડ્યા હતા, જ્યારે અમુક સોસાયટીમાં ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે ઝૂમ્યા હતા। જોકે જિલ્લામાં ધૂળેટીના પર્વ નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન નોંધાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો।